નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ગુજરાત માટે આગામી 7 દિવસ ભારે છે. આ અમે નથી કહી રહ્યા, પણ હવામાન વિભાગના વૈજ્ઞાનિકની આગાહી એ તરફ ઇશારો કરે છે. એટલું જ નહીં, જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ એ સંકેતો આપી દીધા છે. સૌરાષ્ટ્રમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે, જેની સૌથી વધુ અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી એવું કહે છે કે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ સંભાવના છે. આગામી 2 દિવસ તો આ વિસ્તારમાં વરસાદ રીતસર બધું પાણી કરી દેશે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી સપ્તાહમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી સપ્તાહમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી 1 સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 1 જૂનથી અત્યાર સુધીમાં સામાન્ય 5% વધુ વરસાદ નોંધાયો છે.